રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગઈ છે ચા પાણી પીવા. તો જે આપણો ચા પાણી રેડી છે. સ્નેહભાઈ હજી સૂતા છે. સ્નેહભાઈ ભલે સૂતા હોય. જય માતાજી. તો હાલો આપણે છે ને આપણે નાખી લઈએ પેલામાં ચા. આવી ગયો છે આપણો ગરમા ગરમ ચા. મસ્ત ગુલાબી ફૂલ ઉભરી ગયા છે. હાલો આપણે પી લઈએ ચા પાણી ગરમા ગરમ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે આપણે છે ને કોઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જઈએ દુકાનમાં. તો દાદા કઈ કામ નથી ને હું નાઈ ધોયું. ચાલો દાદા ને દુકાનમાં બેઠા છે ને આપણે હવે છે ને નાઈ ધોઈ લઈએ કમ્પ્લીટ. હા ક્યાંથી પડે છે ઉપર થી નીકળી કોટકો. ચાલો આપણે એક વાર ફટાફટ નાઈ ધોઈ લઈએ. મિત્રો આપણે જયારે ખંભાળિયા થી આવતા રહ્યા અત્યારે ને અત્યારે વાગ્યા છે 2:30 જેવું થયું છે ને આપણે બેઠા છે જમવા. જો સ્નેહભાઈ આવ્યા હતા માજી ને આવ્યા હતા ખંભાળિયા એટલે સ્નેહભાઈ મહિને જ ખાવા. સ્નેહભાઈ ને લાગી છે ભૂખ. સ્નેહભાઈ તો ચણા ચોર ખાધી હતી પણ બે ભૂખ લાગી તો એ નહીં ભાઈ ભાઈ ખાવા માંડ્યા. બાને લાગી ભૂખ. ચોખાની વેફર બનાવી તૈરી અને રોટલી બટાકાનું શાક. મોટા વખતે સ્નેહભાઈ રસ પીધો હતો મેં સ્નેહભાઈ સ્નેહભાઈ મીઠું નાખે સ્નેહભાઈ ને હું મસાલો પૂરો થઈ ગયો એટલે સ્નેહભાઈ મીઠું નાખીને હલવી દે છે. આપણે આવી ગઈ છે છાશ રોટલી અને આપણે શાક ખાવું નથી. આપણે છે ને ખાલી વેફર ને છાશ જ ખાવી છે. બા તો મહિના ખાવા. બા બહુ ભૂખ લાગી. બાય સ્નેહ બે ભેગા હતા. તડકાની મજા કેવી એમાં તડકો લાગે. સ્નેહભાઈ બેઠા હતા બધા દુકાનમાં. કા સ્નેહભાઈ આજ છે ને પાલક વેચતો હતો. પાલક ખબર પાલક શું ભાવ હતો પાલક નો હોય? પાલક વેચતો હતો 25 રૂપિયા કે 20 રૂપિયા કિલો. હાલો તો હવે ને આપણે ખાઈ લઈ છે ભોગ. તો મિત્રો આપણે મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા છે ને હવે ને આપણે જરાક વાર પૂરો ખાઈ લેવો છે. આજે છે ને લાઈટ છે નહીં સવારની નથી. કાપ છે કે શું છે ખબર નથી. આખો દી કાપ જ હોય. ગમે ત્યાં કાપ આવી જાય એમાં નક્કી ના હોય. અઠવાડિયામાં એક દી ના હોય ગમે ત્યાં કાપ આવી જાય. હાલો આપણે છે ને એક વાર મસ્ત મજા જરાક અડધી કલાક છે ને આરામ કરી લઈ. તો જો અહીંયા બધું પડ્યું છે. બાપા બધું હરખું કરે છે. બકાલું તેલ મરચાં રીંગણા દૂધી બધું ટમેટા કોબી એ બધું હરખું કરે છે. અને આ સ્નેહભાઈ જો અહીંયા કાલ છે ને અમે ગયા હતા લગ્નમાં તો ત્યાંથી આવેલા લઈ આવ્યો છે ફેરા ફરે કઈ ઓલા હોય ને ઉડાડવાનું. હા તો 4 બઠાઈ આવ્યો હતો 4. કોક નો તો કરી નાખ્યું રેડી બધું. કાગળિયા હાલિયા પાખ્યા નો કાકડ નાખ્યા બધા. હા એમાં એક જેથી આમ ધબધબાટી બોલાવે.
ચાલો આપણે એને જરાક વાર આરામ કરી લઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાની નિંદર કરી લીધી છે ને ઉઠી ગયા છે ને હવે આવી જશે ચા પાણી પીવા. તો જો આપણો ચા અહીંયા રેડી છે, જો આપણે પી લઈ ચા. અને બા અહીંયા પીએ છે ચા. બા ચા પીએ છે ને આપણે ચા પી લઈ. એમાં છે ને તડકો બદલીનો બહુ પડે છે, ગરમી એટલી પણ તડકો બહુ લાગે છે, બહુ લાગે છે નહીં મળે હે, તડકો બહુ લાગે છે. આવું બાકા ચીકી બોલાવે છે તડકો. આવું આમ થાય બહાર નીકળવું નથી ને. અહીંયા ઘરે તો લાઈટ સવારની લાઈટ નથી, હજી આવી નથી. બહાર નીકળો તો તડકો, હજી આવી નથી લાઈટ. હવે કઈ આવે 4 વાગ્યાનું કહેતા હતા, 4 વાગે આવી જાય, 5 વાગે હજી આવી નથી. જોકે ઉનાળામાં અહીંયા ગામડામાં કાપ જ હોય, કોઈ બી લાઈટ ફરાડે હોય નહીં. ચાલો આપણે એ બાજુ ચા તો પી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 9 ને આપણે આવી ગયા છીએ જમવાના. જમવામાં આજે છે ને બનાવ્યું છે, શું બનાવ્યું છે માં? ફુલાવર ટમેટાનું શાક છે, રોટલી છે, ભીંડાની કાચરી છે, બીજું શું છે? છાશ ને ચોખાની કાચરી છે. ભીંડાની કાચરી છે થઈ રહી હો, મસ્ત મજાની સુગંધ આવતી હતી. સુગંધ આવતી હતી એની અહીંયા તરાતી હતી ને. ફુલાવર ટમેટાનું શાક છે, રોટલી છે અને ભીંડાની કાચરી, ચોખાની વેફર, સરસ છે ને ભીંડાની. હા મસ્તી ની હો. બહુ મસ્તી ની હજી જરાક. ચાલો તો મેં ભાઈ ઓર્ડર દઈ દીધો છે, કોઈને ખાવી હોય તો અહીંયા આવી જજો અમારા ઘરે. બાબા મસ્તી ની હો ભાઈ, હજી જરાક છે ને કાવલી છે. હા હવે સુકાણી નથી, સુકાઈ જાય ને અસલ લાય. અમુક આ સુકાઈ ગઈ છે, સુકાઈ ગઈ ને બહુ મસ્તી ની આવે. અમુક અમુક સુકાણી, અમુક નથી સુકાણી. બે આવડા તડકા પડે તો સુકાતી નથી, 2-3 દિવસ તડકા પડે ને તો સુકાઈ જાય હરખી. ચાલો આપણે જમી લઈ. એટલે એને ઘડીકમાં સુકાય નહીં, લીંબુ મીઠું ભેજ હોય પણ. હાલો થોડી દઈ દઉં, મને ભૂખ લાગી આજ તમારી. 9 વાગી ગયા, મોડું થઈ ગયું. હાલો